ગાઈસ ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી। અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો હવે આપણા सूरजभाई ઉઠી ગયા, તો હવે ચા પીવેરા। सूरजभाई ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ ભાઈ। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। ગાઈસ અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। सूरजभाई પીએ છે ચા અને આપણે પહેરીએ છે સાડી અને બેન કરશે હવે કામ। બેનમાં કરશે કામ। તો ગાઈસ તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે વાસણ ધોઈ દઈએ, કપડાં વાળી દઈએ। આપણે લેવા જઈ રહ્યા છે દૂધ, તો આગળ સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અત્યારે વ્યૂ મસ્ત છે, અત્યારે સરસ મજાનો ગાઈસ વ્યૂ છે સવારમાં। એકદમ ઠંડો ઠંડો વ્યૂ છે ગાઈસ। અત્યારમાં આપણે દૂધ લઈને આવી ગયા છે, દૂધ લઈ લીધું ગાઈસ। જીના દર્શન કરી લો। હવે ગાઈસ આપણે દૂધ તો લઈ લીધું છે, હવે જઈએ ગાઈસ આપણે ઉપર। ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણે કરી દીધી દીવાબત્તી। હવે બેનને પૂછીએ બેન શું કરેલા। બેન શું કરો છો તમે? ઓ વાસણ પડ્યા છે, પાણી જતું રહ્યું શું બેન આજે બી? આઈને શું રસોડામાં નથી આવતું અને બાદ આવતું જ નથી। શું કરો રાતો તમે? આપણે છે ને રાતે મરચાં બનાવ્યા હતા, ભીંડા બનાવ્યા હતા, બગાડાય નહીં ને એટલે આપણે ગરમ કરીને ખાઈ જઈએ। કરણભાઈને લઈ ગયા મગ? કરણભાઈ લઈ ગયા ને આપણે રોટલી બી કરી દીધી। એમને મગ બનાવી આપ્યા હતા તમે? હા, જો આટલું બધું શાક રાતનું પડ્યું તો આપણે બગાડાય નહીં, ના બગાડાય, ના બગાડાય। ખાઈ જઈએ। આપણે 3 જણા ખાઈ લે, ખાઈ લઈએ। કરણભાઈ સૂકા મગ લઈ ગયા પૂરા, એટલે મગ બનાવજો। તો આપણે ભીંડા ખાઈ લઈએ, ચાલો। આટલું બધું નાખી ના દેવાય ને બધા, ના નાખી દેવાય, ના નાખી દેવાય। અને પાણી છે ને 8 વાગ્યાનું પાણી જેવું તું નહીં આવ્યો એવું પાણી જતું રહ્યું। બોલ શું કરવાનું? બાજુ ગાય છે ને બોરનું વાલ તૂટી ગયો, બગડ્યું હશે। વાલ તૂટી ગયો, અંદર મેસેજ આવ્યો ને ગ્રુપમાં। કાલ તો રિપેરિંગ કરી ગયા, તો કાલ તો આવતું તો અત્યારે સવારમાં આપણે તૂટી ગયું હોય તો ખબર નહીં। ના ગાય કેટલા 12 બ્લોક છે, 12 બ્લોક છે આખા એબીસીડીનો બ્લોક। તો પબ્લિક કેટલી 25,000 પબ્લિક થાય તો આટલાને પાણી પહોંચાડવું। આભાર। ગરમ ગરમ મરચા, વાહ। હા આપણું બોલો, તમે બોલો। આટલી પબ્લિકને 12 બ્લોક છે, આટલી પબ્લિકને પાણી પહોંચાડવું તો બહુ અઘરું કહેવાય। તો બોરની કાંઈ તૂટી ગયો, અંદર મેસેજમાં આવ્યો બાલ તૂટી ગયો। હા, તો 12 વાગે 1 વાગે પાણી આવી જાય। હવે વાત કોલ તો બેન ભીંડા અને થોડા મરચાં ખાઈ લઈએ, મસ્ત ભીંડા બી સરસ બનાવ્યા હતા, તો જમી લઈએ। પાણી આવતું નહીં, શું કરવાનું? કંટાળો આવ્યો। એક દિવસ આવે ને એક દિવસ નહીં આવે। કાલ તો આવવું પડે। આટલું બધું ખાવું પડ્યું, ફેંકી તો ના દેવાય। થઈ જવાય, હજી તો 10 જ વાગેલા ગાઈસ થઈ જાય। પાણી નહીં તો હું જાઉં, પાણી આજે શું કામ? એમ તો આવી જાય બપોર સુધી, 1 વાગે કીધું મેસેજમાં। 1 વાગે કીધું પણ આવી જાય, જલ્દી આવી જાય। 1 વાગે કીધું ને, જોવા 1ના 3 બી વાગે, 1 વાગે કીધું ને તો 3 4 બી વાગે, નક્કી નહીં, થાય તો થાય રિપેરિંગ। બોરનું કામ છે, બોરનું કામ। હાલો હવે બેન ઘરે લે એટલે જમી લે। હિચકી ચરી યાદ તો મને રિમોટ લાવી રિમોટ બેન જોડે, બેન રિમોટ લઈ આપો ગાડશે TV। બેને। બસ આટલું બહુ બેન। કેટલા વ્યૂઝ આવ્યા? આપણે હવે ભીંડાનું શાક જમી લઈએ ને મરચાં બી જમી લઈએ, રોટલી બી સરસ અત્યારે ગરમ ગરમ બેને બનાવી દીધી છે। ગાઈસે કમેન્ટ કરી તો આપણે કમેન્ટ ચા કરી દે। ગાઈસે કરી જ નથી કોમેન્ટ, શું હા, તો ગાઈસે કમેન્ટ નહીં કરી તો કેવી રીતે આપણે કરવાનું? ચેનલ બ્લોક હે જોઈએ કમેન્ટ આવે સાંજ સુધી જોઈએ બ્લોગમાં। હે
ખાઈ જાય તો આપણે બ્લોગ બનાવી દે. હા બેન પણ જમી લે. હવે ગાઈસ આપણે જમી લઈએ. મને ચડી છે હિચકી એટલે બોલાતું નથી ગાઈસ. જમીન તમને મળીએ. આપણે જમીન તો બેઠા છે અને હજુ સુધી પાણી નથી આવ્યું. પણ બેનને હે ને પૂછીએ કે પાણી આવ્યું બેન? આવ્યું? અહીં તો આવ્યું નહીં. અહીં આવે વાહ વાહ. મમ્મીને પૂછીએ મમ્મી શું કરે તો. મમ્મી ક્યાં ગયા? મમ્મી અહીં બેઠા હું. ચાદર ધોઈ નાખી. બે ચાદરો ધોઈ નાખી. હવે બેનને કહું તારા કપડાં ને એના કપડાં અને કરણભાઈના કપડાં ધોઈ નાખવા ત્યારે બહુ. અને મૂળ મરી જાય, પાણી જતું રહે એટલે આપણે થાક લાગી જાય. રોજ આપણે 12 વાગે કામ પતી જાય અને એની જગ્યાએ આપણે કલાક 2 કલાક લેટ થઈ જાય ને એટલે કંટાળો આવે. બહુ કંટાળો બતાવી ગાઈસને. જો ઘરમાં કેટલી ચોખ્ખાઈ કરી જો. હવે પોતું મારીને મમ્મી હવે બેઠા. હવે નાવા જાય. કપડાં લટક્યા હવે નાવા જાય હે ને. હાથે જવું છે શાકભાજી લારીયામાં. બેનને મેથી લાવી દે. આજે જવાનું ખરીદી કરવા બજારમાં. રાખડી લેવા જવાની 2 ભાઈઓ લે. તો આજે બેનને આપણે ત્રણે જવાનું. આપણે ત્રણે જવાનું. તો ગાઈસ આજે અમારા બજાર બતાવશું તમને. અમારે ત્યાંની બજાર કેવી ભરાય. ભાવ બોલ કપડાનો એટલો ભાવ 1500 2000 ને સારું. હવે તમે લેગી ના 150 રૂપિયાની જગ્યાએ 400 રૂપિયા લેગી. બાપા મેં તો આટલું મોંઘવારીનું મોંઘું લેવાય બાપા ગાઈશ તો. તે બેન તો કે મોંઘું ના લેવાય, ઓનલાઈન લેગી જોઈએ તો 150 રૂપિયામાં આવે. પણ અત્યારે ના આવે ને. સેમ તો બેનના લુગડા ઘણા છે પણ બેનને પર્પલ કલરની લેગી જોઈતી. હવે પર્પલ મને ખબર પડે ને, મને કાંઈ ખબર પડે નહીં. એટલે ગાઈશ તો અમારે ઘણું બધું ચકચકાટ કરી બેઠા. બધું સાફ સૂફ કરી અને ચા મસ્ત હાથ દેખાય અંદર. હાથ એટલું જોરું તો કરવું પડે ને ગાઈશ. કાંઈ ઘડી થોડી થાય સફાઈ. અને મમ્મીએ ભાઈના બૂટ ધોયા ગાઈશ. 2 ચાદરું ધોઈ, 6 ઓશેંગાના કવર ધોયા. એમ કે રક્ષાબંધન હે તો સાફ સફાઈ રખાય. આપણે સાફ સફાઈ રાખે જ છે. રક્ષાબંધન કોઈ હાટું નહીં. અરે એમ નથી કહેતો, આપણે રાખવા હતા ગાઈસને ખબર છે પણ કહેવાય હતા તહેવાર છે એટલે ઘણી રખાય. એટલે ગાઈશ નહીં ફોટો ઉતાર્યો. ગાઈશ આશે તો ગાઈસ તમને હવે એક વસ્તુ બતાવું. મારા મામાનો ફોટો બતાવું ગાઈસ. આ છે મારા મામા અને આ છે એમનો બાબો, નાનો બાબો. જો ગાઈસ એટલે મારા મમ્મી ઉદાસ થઈ ગયા કેમ કે મારા મામા નથી ને એટલે મારી મમ્મી રક્ષાબંધન નથી બનાવતી. એ ઓફ થઈ ગયા છે એના માટે. મમ્મી શું કરો છો તમે? ચા પીઓ છો? ના, ચા કેટલી પીઓ? મોરસ નાખું. કેટલી મોરસ નાખું. મોરસમાં કેટલી મોરસ. ચા પીઓ છો? ના ચા પીવો છો? કેટલી મોરસ. હે કેટલીમાં પાણી મૂકે ને રકાવ્યું. ના, કેટલીમાં ચામાં મોરસ અને મોરસમાં કેટલી. હારું આવતા શું કરો. અરે ચા પીવો હો મેં એવું કીધું. ભૂલી ગયો. અરે ચા બનાવી અત્યારે શું કરે મમ્મી? ગાઈસ આને કમેન્ટ કરી મેળો કે તાર 5:30 થયા ચા બનાવી. મોતિયા નહીં આયા, ખાલી કહેતો તો ચા પીતા હતા ને તો બતાવતો હતો. કે તને મોતિયા નહીં આવી જો દેખાય એમ મોતિયા નહીં આયા. ગાઈસ મુર્દા છે. ચા પીવો. ચા કેવી બની? મસ્ત બની. મેં મોરસ બનાવી. કમ, મેં બનાવી. શક્કર કમ है. શક્કર કમ. શક્કર का भाव बढ़ गया बहुत. મોરસના ભાવ બહુ વધ્યા ગાઈસ એટલે અમે મોરસ ઘસી નાખી. એ બે આપણા પીવામાં. તો તમને સારી લાગી બેન? આદુવાળી બનાવી પણ મોરી છે પણ આદુ પાણી જેવી કેટલી ભરીને બનાવી આવે. જે બનાવી કાને બનાવી ના ચા હારી બનાવી હતી બપોરે. આ તારી ચા નહીં. એ અંજુની ચા. અંજુ તારી ચા હેત નહીં. હું પારખી જવું. તારી તો એકદમ કડક ને સરસ ને મસ્ત હોય. બેસ્ટ ચા બનાવે. દૂધ વધારે ગાઈસ અમારા સૂરજ કોફી મસ્ત બનાવે. આમ દુનિયાભરનું દૂધ લે છે અને કોફી જેવી બનાવે. તમે 1 કપ પીવો તો તમારે એમ થઈ જાય કે ના. ગાઈસ હું ગમે એટલી થાકેલી હોય ને તો મેં કોઈ સૂરજ મને સારી કોફી બનાવે છે, ચા બનાવે તો ગાઈસ હું પીવું તો ભાઈ મને એમ થાય કે ના ભગવાન મારે બહુ કામ કરેલું હોય ને બહુ થાકી ગઈ હોય આછા આવે ના. એ તો આપણો બ્લોગ જોઈએ હતા. આપણે કોમેડી વિડીયો નાખ્યા ને તો લાઈક આવી ગઈ એ જોતા હતા આપણે.
ગાઈસ એના ખીચામાં જો એને મોને કો બિસ્કિટ આપી દે. નીચે ઉડી જાય એટલે ખીચામાં રાખી. તો આપણે પી લઈએ ચા. લો મમ્મી તમે પી ગયા તો કેમેરો પકડશો? ના ના હજુ તો તમે પીવો છો. પી લો બેન તમે પકડો. બેન જરા લો guys. પકડો હાથથી આમ લો બેન. ગાઈસ જો એનું મોઢું જો ચા. મોઢું જો જોવે જ છે હારો. એમ બિસ્કિટ જો ગુડ મોર્નિંગમાં જોવે હે, ગુડ નાઇટમાં જોવે બસ. ચા આપણે પીએ ચા. બહુ વધારે નહીં આજે. લઈ લે ને આ રીએ અરે બધા રાત દીદી ગરમ બહાર પૈસે આવે. નહીં તો આપણે રોટલી ચા ખાઈએ રહ્યા તરેલી ખાવાનું ખાવા બહુ કોલેજ પડી ગયા હા હમણાં શું છે કાલ તો રજા કાલ રક્ષાબંધન ચેલેન્જ શું કરવી કોણ શાકા માટે શું કરે હે બોન રાઈટ ઉપર હાથ રાખીને રાખ્યો ના પકડો તો ના પાડે લો મમ્મી તમે પકડો તમે મસ્ત પકડો ચોખ્ખું જ આવે. તમે વળી આના ઉપર હાથ રાખી દીધો રાઈટ ઉપર બેન વાહ વાહ મમ્મી ચેલેન્જ કરશો ચેલેન્જ ચેનલનો વાયર પેલા વાત તો સાંભળો જો શું અત્યારે તમે અમે હે ને રક્ષાબંધન હે તો તમે રાખડી કે એવું ગાઈસ અમાર ચેનલ લઈ અમાર વાઈફાઈ છે જો એમ કે ચેનલનો વાયર જો ચેનલ લઈ વાઈફાઈ ચેલેન્જ ચેલેન્જ સોનાની ચેન ખાવાની ચેલેન્જ તને કીધું ખાલી મમ્મી ઓ ખાવાની ચેન પીવેરી છે એવી આવે કરશું ચેલેન્જ. ચેનલ તમે તો રક્ષાબંધન છે તો તમે રાખડી લેવા જાઓ છો તમે બી આવજો ને. એમને ના લઈ જવાય એમ નહીં તમે રાખડી લેતા આવો આવજો એને સુરજ આપણે બ્લોક આપણા ગાઈસને બ્લોગ તો તમે ગાઈશ સારું બસ થાય તમે ચિંતા ના કરો હું આવીશ રોડ પર ના બોલજે અવાજ બહુ આવતો પછી ઘરે આવીને બોલ દેજે માઇકમાં કશું વાંધો નહીં જાય એવી રીતે આવશે બોલે બસ શું લેવાનું આપણે આપણે રાખડી આપણે એક ફૂલા ચેલેન્જ લઈએ છે ને એ તો ફૂલા તો લે રાખડી પકાર ના જવાય અરે કાલ ના જોવાય કાલ રક્ષાબંધન કાલ રાખડી બાંધવાની કાલ લેવા જવાની રાખડી હું ક્યારે જમવાની ચેલેન્જ શું કરવી છે બેન સંગાત હા જે બિચારા ભોળા મને તો હવે પાણી આવ્યું નતું તો પાણીમાં થાકી ગયા ઘરે આલુ પડ્યા જ છે આલુ છે વધારે તો આપણે માનો કે ન માનો દાદુ વધારે એટલે શું અરે બધા નથી થોડા મીડિયમ છે પણ દાઉલાની દાબેલીની ચેલેન્જ કરવી છે મેં કીધું તાર પપ્પા આવે ને પછી રાખીએ ચેનલ અરે પપ્પા તો આ પછી ચેનલ રાખે હે ને તો બધા ખાય કરી ના એક આપણે ખાના તો અરે ત્યાં આપણે નહીં આપણે કેટલી પાંચ બનાવવાની પાંચ બેનની પાંચ કારણ ભાઈ હવે થાકી નહીં જો બ્લોકમાં નહીં આવતા ગાઈસ થાકી ના આવે એટલે તાર પપ્પા આવશે ને તાર પપ્પા જેટલા દાડા રહે ને એટલા દાડા ચેનલ કરશું નહીં અંજી તો ગાઈસ જાડો મને તો કંટાળો આવ્યા તો મને બહુ હેરાન કરે છે તું આવી ચાલશે એને ચપલું લઈ લેજે આ લઈ લેજે બીજું હે આ તો આટલું નહીં. ગાઈસ 1000 સબસ્ક્રાઈબ કરે તો આપણા ફેમિલીનું મોઢું બતાડે ને મોઢું કહેવાય શું કે ફેસ બતાવવા અમારા ફેમિલીની વાતચીત કરતાં તમને અમારા ઘરનું બધું કહીએ કે અમારા એ પ્રોબ્લેમ આ છે અમે જણાવીએ તમને પણ તમે સબસ્ક્રાઈબ જ નહીં કરતા ને 1000 સબસ્ક્રાઈબ ક્યારે થાય ના કે બહુ ઓલી નહીં કરવી શું કે બહુ વધારે મોટી ચેલેન્જ નહીં કરવી આપણે શું કરીએ કાલે તો ગાઈસ હેડો હું મેલું હવે પછી છે ને અમારા આ ધોવાય તે વાત કરું તો કે મેલું ગાઈસ કહું કે સારા પૌવા બનાવ્યું કોણ વધારે પૌવા જમીએ પૌવા કાલ જ ખાધા સવારે હોવાની વાત. અને પૌવાનું નામ લઈને ઉલટી વળે પૌવા ખીજ્યા ખીર પૂરી મેગી તો કરી ખીર બીર તો ના ચાલે ખીર તો કાલ તો ગાડી હજુ કાલે ભૂંગળા બટાકા કરી હવે રીંગણા બટાકા પછી શું કહેવાય ઓલું મંચુરિયન રાઈસ બી કરી નૂડલ્સની જોયા. કરવી? નૂડલ્સની? ઉરસડી કરો નૂડલ્સની કરવા. નૂડલ્સ તો પેટમાં ચોડી જાય શું કરવાનું બરગરનું કરો બરગમની નથી ભાઈ. જોઈએ રાત પડે તો જોઈએ શું શું લેતા ખરીદી કરવા જઈએ તો આપણને શું સારું લાગે છે મસાલા લાવશે લો બે આઈટમ રાખીએ એક તો હવે પનીર પર જાય પણ પનીર તો જોઈએ પનીર બનાવીએ ના કે શું કરીએ દાબેલીની ચેલેન્જ કરીએ ગાઈસ આ કેટલો લેટો હે આ લેટો હો ગાઈસ
પનીર ઉપર જીવ જાય. પનીર પર જીવ, પનીર છે એમ નહીં એમ કહે, નહીં કહેતો, પનીર નહીં 300-400 રૂપિયા કિલો આવતું. અરે તું મસ્ત બનાવે છે તું. પનીરનું રોટલી છે. 100 રૂપિયા કેવું તું આપણે બટર 3 જણા પનીર. 100 રૂપિયા પનીર લાવવાને, પનીર ભુજી બનાવે કે પનીર તડકા કે પનીર પનીર જગ્યા મસ્ત બનાવી છે. સારું બનાવી દઈએ. હેડો આજ તો ગાઈસ, હેડો હવે હું પાણી પી લઉં. બહુ હાથ તેલવાળા છે. તમારા સુરતના બ્લોકમાં બન્યા રહેજો. અને હા, અહીં બ્લોક નહીં મને અડધું ઓછું ફાવે. તો ગાઈસ છે ને, કમેન્ટ કરો અને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તો અમે અમારા ફેમિલીનો કોમેડીવાળો મજાકવાળો વિડીયો બનાવીએ. તો તમે સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો તો થાય. હે, સપોર્ટની જરૂર છે. ખાવાની બી નહીં લાવ્યા છે નાના ભાઈ માટે પફ. અને નાના ભાઈ તો અહીંયા વાંચે રહો. વાવ. તો નાના ભાઈને વાંચવા દઈએ. તો આપણે ગાઈસ આવી ગયા છે આપણી શાકભાજીની બજારમાં ખરીદી કરવા માટે. આ બેન એમના મમ્મી જોડે બબાલ કરી રહ્યા હતા શાકભાજીની વાત માટે, અને આપણે લેવા આવી ગયા છે ત્યાં રાખડી, કેમ કે કાલ રક્ષાબંધન છે ગાઈસ. કેટલી સરસ મજાની રાખડી મળે છે અમારા ત્યાં, જોઈ શકો છો ગાઈસ. સરસ સરસ રાખડીઓ હતી તો આપણે લઈ લીધી છે રક્ષાબંધન માટે રાખડી. બેને લીધી હતી તો બેન ભેગું ગયો હતો ગાઈસ હું. આ છે હનુમાન દાદાનું મંદિર, દર્શન કરી લો ગાઈસ તમે. અને આ છે અમારા ત્યાંનો સાઉથ પાર્ક છે, એવું જ કંઈક બહુ મોટો પાર્ક છે, મોલ છે બહુ મસ્ત.